જૂનાગઢ શહેરના બિલખા રોડ નજીક વિજાપુર પાટિયા સ્થિત આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગો માટેની સંસ્થા. ખાસ જણાવવાનું કે આજે 21 જૂન વિશ્વ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આપણી સંસ્થામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં દિવ્યાંગો સાથે તેમનાથી થઈ શકે તેવા હળવા યોગ કરવામાં આવેલ. સાથે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના સહયોગથી દિવ્યાંગો માટે કેલિપર્સ, બગલ ઘોડી, જયપુર ફૂટ અને સ્ટીક માટેનો વર્કશોપ રાખેલ. જેમાં 4 દિવસ સુધી દિવ્યાંગોને જરૂરિયાત મુજબના સાધનો આપવામાં આવશે. તેમાં જયપુર ફૂટ અને કેલિપર્સનું માપ લઈ અહીં જ બનાવી આપવામાં આવશે અને વિતરણ કરવામાં આવશે. આ તકે જૂનાગઢ બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન શ્રી પાયલબેન શાંતિલાલ પરમાર તથા શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના જગદીશભાઈ ઓઝા સાહેબ, પ્રણવભાઈ શાહ, ડો. જયમીન પારેખ તેમની ટીમ સાથે ખાસ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવેલ.
હું પાયલ પરમાર, ચેરપર્સન શ્રી બાળ કલ્યાણ સમિતિ જુનાગઢ. આજરોજ આપણે સાંપ્રત સંસ્થા અતિ ગંભીર વિકલાંગો માટેની જે સંસ્થા છે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર દ્વારા અમને કમિટીને આમંત્રણ આપવામાં આવેલ, જેથી આજે જે વિશ્વ યોગ દિવસની ઉજવણી આખા વિશ્વમાં થઈ રહેલ છે, શ્રી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે પહેલેથી જ આ કાર્યક્રમ બધે ચાલુ છે, તો અત્યારે આખું વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. એ અનુસંધાને આપણે આ જે સંસ્થા છે તેમાં પણ દર વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો આજે જે મનોદિવ્યાંગ આપણા જે વિકલાંગ બાળકો અને અહીંયા જે પેલા વિકલાંગ લાભાર્થીઓ છે જેને કેલિપર્સ છે, સાધન સહાય હોય વિકલાંગોને લગતી, એ સહાય માટે પણ અહીંયા 4 દિવસથી કેમ્પ ચાલુ છે અને 200 થી ઉપર દિવ્યાંગ લોકોને સાધન સહાય વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. અને આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે બહુ સરસ આયોજન કર્યું છે. અને આજે જે સાધન સહાય પણ બધાને વિતરણ થઈ રહી છે, બધું સારું એવું કાર્ય ચાલી રહ્યું છે. જે દરમિયાન આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં આપણે કહીએ કે યોગ કર્મસુ કૌશલમ, શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે કર્મમાં કુશળતા એ જ યોગ છે. તો આપણે જે યોગ છે તે આ યોગના 8 છે, પેલા નિશ્ચિત ધ્યાન, સમાધિ, યોગ, આસન, પ્રાણાયામ, ધ્યાન, આપને બધાને ખબર છે એ પ્રમાણે. તો જે યોગથી મનની અને શરીરની બંને શુદ્ધિ મળે છે અને ચિત્ત પણ એકાગ્ર થાય છે. એથી યોગ છે તે દરરોજ કરવો જોઈએ એવું મારું માનવું છે. અને બાળકોને પણ આપણે દરરોજ યોગ કરાવવા જોઈએ. દરેક જે સ્કૂલ સંસ્થા હોય એમાં પીટી શિક્ષકોની ભરતી હોય જ છે, તો એના દ્વારા દરરોજ યોગ થાય એવું મારું કહેવું છે. અને આ ખૂબ જ સરસ આયોજન કર્યું છે. એ તકે સાંપ્રત સંસ્થાનો તમામ કર્મચારીઓનો, મહેન્દ્રભાઈ પરમારનો દિલથી આભાર માનું છું. અને જે પેલા ભગવાન મહાવીર સ્વામી વિકલાંગ સહાયતા સમિતિ છે તેમના જે છે દર વખતે અનુદાન આપે છે, એમનો પણ હૃદયથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. મારું નામ ધર્મિષ્ઠાબેન ગોઠી છે. હું વિકલાંગ છું. આજે વિશ્વ યોગ દિવસ છે એટલે બધાને યોગ કરાવ્યો અને અમને અપંગને બધા શ્રી સાંપ્રત વિકલાંગ ટ્રસ્ટ વિજાપુર તરફથી બધાને સાધન સહાય વિકલાંગોને આપે છે. એમાં બધી વસ્તુ સરસ બધાને પૂરી પાડે છે અને બધાનો પ્રેમ, આ લોકોની ટીમ ખૂબ જ સરસ છે, બધાને પ્રેમથી રહે છે અને બધાને સરસ જેને જેવી રીતે સેટ થાય એ રીતે એને સેટ કરી દે છે, બૂટ અને કેલિપર્સથી માંડીને બધું. અને બહુ ખૂબ જ સરસ એ લોકોનો સહયોગ છે અને એ બધાની ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને મને કેલિપર્સ આપવામાં આવ્યું છે અને બસ મારે તો કેલિપર્સની જરૂર હતી એટલે મને ખૂબ સરસ રીતે એ લોકોએ કેલિપર્સ બનાવી દીધો અને ખૂબ જ સરસ છે એ લોકોનો સહયોગ. મારું નામ કાથડ ગોવિંદભાઈ ડી છે. હું અહીંયા અવારનવાર આવા કેમ્પોમાં આવું છું. અહીંયા બહુ સારું એવું કેમ્પ થાય છે, કારણ કે સાંપ્રત એટલે એક દિવ્યાંગોનો આધાર છે. એટલે દિવ્યાંગોનો આધાર જે કરે છે એ ટીમને હું પૂરેપૂરો સહયોગ આપીએ અમે બધા, અને આ લોકો આગળ વધે એવા માટે અમે છે ને એને આશીર્વાદ આપીએ છીએ. અને મારે છે ને જો કેલિપર્સ હતો નહીં, આજે હું છે ને જયારે ઊભો થઈ શકતો નહોતો, હાલી શકતો નહોતો, એવો આ બધાને જે સાંપ્રત ટ્રસ્ટ એવું છે કે જે દિવ્યાંગોને દોડતા કરી દે છે. એ માટે હું મહેન્દ્રભાઈ શ્રી એમના ટ્રસ્ટીનો અને જિજ્ઞેશભાઈ એવા બધા જે પૂરી ટીમનો હું બહુ આભાર માનું છું. અને આજે મને આ કેલિપર્સ આપ્યો છે અને આ 4 દિવસનો કેમ્પ છે, 1 દિવસનો નથી. 4 દિવસમાં જે તે આવા લોકો. મહેન્દ્રભાઈ પરમાર, સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી. આપણે આ સંસ્થામાં દર વખતે અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. આજે વિશ્વ વિકલાંગ દિવસ છે, તો દિવ્યાંગો સાથે યોગનો કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ. એમની સાથે સાથે આજે CWCના ચેરમેનની ઉપસ્થિતિમાં શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ જયપુર સ્થિત જે છે અને અમદાવાદ એમનું મેઇન કેન્દ્ર છે, એટલે એમના સહકારથી આપણી સંસ્થામાં કાલથી એક દિવ્યાંગો માટે વર્કશોપ ચાલુ કરેલો છે, જેમાં કેલિપર્સ, પગ, ઘોડી, આ તમામ વસ્તુ જે દિવ્યાંગોને જે વસ્તુ જરૂરિયાત હોય તે બનાવી આપવામાં આવે છે. સતત 4 દિવસ આ વર્કશોપ ચાલુ રહેશે. ભગવાન મહાવીર વિકલાંગ સમિતિના ટ્રસ્ટી શ્રી લલિતભાઈ જૈનના સંપૂર્ણ સહકારથી
આ સમગ્ર ટીમ એમાં ઓઝા સાહેબ ઉપસ્થિત રહેલ છે, પ્રણવભાઈ ઉપસ્થિત રહેલ છે, તેમના જયમિતભાઈ જે ડોક્ટર છે તે અને સમગ્ર ટીમ ઉપસ્થિત રહી અને લગભગ 12 જણાનો સ્ટાફ છે. આપણે જુનાગઢ જિલ્લાના આજુબાજુના લગભગ 200 થી ઉપરના દિવ્યાંગો કે જેમને પગની જરૂરિયાત છે, કેલિપર્સની જરૂરિયાત છે, એ સવારે એક જ દિવસમાં અમે 30 જણાને બોલાવીએ છીએ. સવારમાં માપ લઈએ, વિધિન 4 થી 5 કલાકમાં તે પગ તૈયાર થઈ અને આપી દઈએ છીએ. ખરેખર ભગવાન મહાવીર સહાયતા સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું. લલિતભાઈનો ખરેખર દિવ્યાંગો વતી આભાર માનું છું કે આપણે ક્યાંય પણ પગ તૂટી ગયો હોય દિવ્યાંગોનો અથવા તો કેલિપર તૂટે તો અમદાવાદ અથવા તો દૂર દૂર જવું પડે ત્યારે અહીંયા આપણા ઘર આંગણે સતત 4 દિવસ કેલિપર પહેરાવી અને માપ લઈ અને એમને ચાલતો કરી કે જેથી કરીને 4 દિવસ સુધી એને કંઈ પણ માપમાં પણ ફેરફાર થતો હોય તો પણ એ વ્યવસ્થિત થઈ શકે. એટલે 4 દિવસ અહીંયા વિકલાંગોનો એક કેમ્પ રાખવામાં આવેલો છે, જેને કારણે પરિસ્થિતિ એ થાય છે કે આપણા જુનાગઢ જિલ્લામાં જે આજુબાજુના દિવ્યાંગો છે એમને દૂર સુધી જવું ન પડે. બીજું કે આ જે સમિતિ છે જયપુરની અને અમદાવાદની, એમણે આપણા જુનાગઢ જિલ્લામાં વર્ષમાં એકાદ કેમ્પ તો અચૂક કરે જ છે, પણ અત્યાર સુધીમાં લગભગ 600 જેટલા કેલિપર્સ પગ આપેલ છે. એ સિવાયના લગભગ 800 ટ્રાયસિકલ વ્હીલચેર આપેલી છે. તેમાં સમગ્ર ટીમ ખરેખર અમે સમગ્ર ટીમનો ધન્યવાદ માનીએ છીએ. જુનાગઢ દિવ્યાંગો વતી પણ હું એમનો આભાર માનું છું. આજના યોગના કાર્યક્રમમાં CWCના ચેરમેન ઉપસ્થિત રહેલ, ખરેખર એમનો હું આભાર માનું છું. અને હજી આ 2 દિવસ સતત આ વિતરણનો કાર્યક્રમ અને પગ કેલિપર્સ બનાવવાનો કાર્યક્રમ છે એ ચાલુ રહેશે. દરેક દિવ્યાંગો અહીંયા તમામ સુવિધા સાથે ઉપસ્થિત છે. ફરી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારા જે ભગવાન મહાવીર વિકલાંગ સેવા સમિતિના ટ્રસ્ટીઓ અને જે કર્મચારીઓ છે એમનો ખૂબ આભાર માનું છું. હું જગદીશભાઈ ઓઝા ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના એક ટ્રસ્ટી તરીકે હું અહીંયા આવ્યો છું અને મારી ટીમને લઈને આવ્યો છું. આજે યોગ દિન હતો અને આવો સરસ દિવ્યાંગો સાથેનો યોગ દિન ઉજવવો એ બહુ મહત્વની વાત છે. હવે આવા કાર્યક્રમને આયોજન કરનાર સંસ્થા સાંપ્રત સંસ્થાના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈએ ખૂબ મહેનત કરીને આ આયોજન કર્યું છે. પોતે રાતે 1 વાગે અમદાવાદથી આવ્યા અને આટલું બધું આયોજન કર્યું છે તે બધા એમનો આભાર. હવે હું મારી સંસ્થા વિશે એક પરિચય આપું. હું અહીંયા 14 વર્ષ પહેલાં મારા મિસિસ પ્રેસિડેન્ટ હતા લાયન્સ ક્લબના, ત્યારે અમે એક મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના સહકારથી એક કેમ્પ કરેલો. ત્યાર પછી અમે સતત આ મારો અહીંયા સાંપ્રત સંસ્થામાં આ 6ઠ્ઠો કેમ્પ છે. એમાં હિયરિંગ એડ આપ્યા છે, ટ્રાયસિકલ આપી છે, વ્હીલચેર આપી છે અને ઘણા બધા સાધન સહાયો આપ્યા છે. અને સાંપ્રત સંસ્થા અમારી સંસ્થા છે એમ માનીને અમે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિની સંસ્થા છે એમ માનીને અમે એની સાથેના કોઓપરેશનમાં રહીએ છીએ. ખૂબ ખૂબ આભાર. જૂનાગઢ શહેરમાં આજે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભવ્ય અને વ્યાપક સ્તરે સામૂહિક યોગ કાર્યક્રમો યોજાયા. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ વૈશ્વિક પર્વ અંતર્ગત મહાનગર કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ઐતિહાસિક અને નયનરમ્ય નરસિંહ મહેતા સરોવર ખાતે સવારે 6 કલાકે યોજાયો હતો. આ મુખ્ય કાર્યક્રમની સાથોસાથ શહેરના વોર્ડ નં. 1 થી 15ના તમામ નિયત સ્થળો પર પણ સમાંતર યોગ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા હતા, જેમાં બહોળી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા. નરસિંહ મહેતા સરોવર ખાતે યોજાયેલ મુખ્ય કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશ ડી. પોંશિયા, કમિશનર શ્રી પ્રભવ જોશી દે, મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન શ્રી પલ્લવીબેન ઠાકર,
નાયબ કમિશનરશ્રી ડી જે જાડેજા તથા જયેશ પી વાજા, દંડકશ્રી કલ્પેશભાઈ અજવાણી, કોર્પોરેટર શ્રી ચંદ્રિકાબેન રાક્ષિયા, જમકુબેન છાયા તેમજ શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, અગ્રણી શ્રી લીલાભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોલીસ જવાનો, મહાનગરપાલિકા, જૂનાગઢના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ, વાલીઓ, બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહી સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. યોગ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નગરજનો દ્વારા માન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય મુખ્યમંત્રીશ્રીનું લાઇવ ઉદ્બોધન નિહાળવામાં આવ્યું હતું. આ તકે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પ્રેરણાદાયી સંદેશામાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ અને સમગ્ર દેશ આજે એકસાથે જોડાયેલો લાગે છે અને આ યોગની જ શક્તિ છે. યોગ બધાને એક કરે છે. ભારતીય સંસ્કૃતિની મૂળ ભાવના અર્થાત સમગ્ર વિશ્વના કલ્યાણ અને નિરોગી સ્વાસ્થ્યનો આજ દિવ્ય સંદેશ યોગના માધ્યમથી આજે ચરિતાર્થ થઈ રહ્યો છે. આ વિશેષ પ્રસંગે હું સમગ્ર વિશ્વને અને સમગ્ર માનવ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આ વિશેષ પ્રસંગે કાર્યક્રમમાં સેવાઓ આપનાર યોગ કોચશ્રીઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રતિકાત્મક સ્વરૂપે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને તેમની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી. શહેરના તમામ નાગરિકો પોતાના ઘર આંગણે જ આ સ્વાસ્થ્ય પર્વનો લાભ લઈ શકે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 1 થી 15ના તમામ સ્થળો પર અનુભવી યોગ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ શહેરીજનો, બાળકો અને વડીલો માટેના તમામ યોગ કાર્યક્રમો સુચારુ રૂપે સંપન્ન થયા હતા. આ યોગ કાર્યક્રમ દરમિયાન જૂનાગઢના મેયર શ્રી ધર્મેશજી કોશિયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે સૌપ્રથમ તમામ નગરજનોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. યોગ એ માત્ર કસરત નથી પણ આપણી ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. આજના આધુનિક યુગમાં જ્યારે જીવનમાં તણાવ અને દોડધામ વધી ગયા છે ત્યારે યોગ આપણા માટે એક સંજીવની જડીબુટ્ટી સમાન છે. દેશના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી અને ખાસ કરીને યુવાનો યોગ તરફ પ્રેરાય તે માટે દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભગીરથ પ્રયાસો અને વિઝનને કારણે સંયુક્ત રાષ્ટ્ર અન દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જણાવેલ છે કે યોગ એ માત્ર 21મી જૂન પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ, પરંતુ વર્ષના 365 દિવસની દિનચર્યા બનવો જોઈએ. યોગ એ સમગ્ર વિશ્વને એક પરિવાર વસુધૈવ કુટુંબકમ તરીકે જોવાની દ્રષ્ટિ આપે છે. ગિરનારની જે તમારી જમણી બાજુ અમારી લેફ્ટ સાઈડ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમતગમત અધિકારી શ્રી હાજાભાઈ ચુડાસમા અને યોગ કોચ શ્રી પ્રશાંત દેસાઈ દ્વારા કરવામાં આવેલ હતું. હજારો લોકો યોગની ટ્રેનિંગ લે એવી અમે શુભોને ગૌરવભાઈ રૂપારેલિયા, અલ્પેશભાઈ અજવાણી, કલ્પેશભાઈ અજવાણી, ત્યારબાદ યોગ કોચ ભગવાનજીભાઈ ગોહિલને વિનંતી, આપ મંચ પર આવશો. આટલી
સર્ટિફિકેટ અપાઈ રહ્યું છે. હવે પછી આજરોજ 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો, સૌ પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વિદ્યાર્થી મિત્રો, પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ તેમજ ઉપસ્થિત સૌ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. યોગ એ માત્ર કસરત નહીં પણ આપણા ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. આજના આધુનિક યુગમાં જ્યારે જીવનમાં તણાવ અને દોડધામ વધી ગયા છે ત્યારે યોગ આપણા માટે એક સંજીવની જડીબુટી સમાન છે. દેશના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી અને ખાસ કરીને યુવાનો યોગ તરફ પેરાય તે માટે દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભગીરથ પ્રયાસો અને વિઝનને કારણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21મી જૂન અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આદરણીય મોદી સાહેબે જણાવેલ કે યોગ એ માત્ર 21મી જૂન પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ, પરંતુ વર્ષના 365 દિવસની દિનચર્યા બનાવવો જોઈએ. યોગ એ સમગ્ર પરિવાર વસુધૈવ કુટુંબકમ તરીકે જોવાની દ્રષ્ટિ આપે છે. ગુજરાતના વિકાસને વેગ આપનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ આજે સમગ્ર ગુજરાતમાં ગામે ગામ અને ખૂણે ખૂણે યોગ દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. તો આવો આપણે સૌ પવિત્ર દિવસે આપણે સૌ સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના સંકલ્પ સાથે યોગને આપણા રોજિંદા જીવનનો એક અવિભાજ્ય હિસ્સો બનાવી અને યોગના ક્ષેત્રમાં વધુ ગુજરાત વિશ્વ સ્તરે અગ્રેસર રહે તેવા પ્રયાસો કરીએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. યોગ વ્યાયામ કે આસનો પૂરતો મર્યાદિત નથી, પરંતુ મન અને ચેતનાને જગાડવાની પ્રક્રિયા છે. સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલી યોગ અપનાવવા પ્રેરક સંબોધન. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી લીનાબેન વિપુલભાઈ કાવાણી, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયા, જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરી સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં યોગ અભ્યાસુઓ જોડાયા. એકવી સ્વસ્થ જીવન માટે યોગના સંદેશ સાથે ગરબા ગિરનારની નિશ્રામાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં રાષ્ટ્રવીર હેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ તાલીમાર્થી ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ અને યોગ અભ્યાસુઓ જોડાયા હતા. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા અને યોગ અપનાવવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રાજકોટ ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોગને રોજિંદા જીવનમાં સ્થાન આપવા માટે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી લીનાબેન વિપુલભાઈ કાવાણી, જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંતસિંહ રાઠોર સહિતના મહાનુભાવો સહભાગી બન્યા હતા અને યોગ અભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે યોગ કોઈ વ્યાયામ કે આસન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે મન અને ચેતનાને જગાડવાની એક પ્રક્રિયા છે. આજના આધુનિક યુગમાં લોકોની જીવનશૈલી અને ખાનપાન બદલાયા છે, ત્યારે દેશના ઋષિમુનિઓએ આપેલો યોગ લોકોને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે.
12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જ્યારે સમગ્ર વિશ્વએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને સ્વીકારી અને આજે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશ ભારત દેશ એ યોગી સાધુ સંતો અને આધ્યાત્મિકતાનો દેશ છે અને આવનારા સમયમાં જો આપણે સારું જીવન જીવવું હશે, લાંબુ જીવન આયુષ્ય જોતું હશે તો યોગને સ્વીકારી અને આપણે સૌએ દૈનિક રોજિંદા યોગ 30 મિનિટ આપણા શરીર અને આપણા આયુષ્ય માટે આપવું જોઈએ. ત્યારે એક સશક્ત ભારત બનાવવામાં પણ આપણે સૌ આપણું યોગદાન આપીએ. જ્યારે આપણો દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતો હશે 2047માં, ત્યારે એક મજબૂત રાષ્ટ્રમાં યોગના માધ્યમથી આપણે આપણા શરીરને સશક્ત કરીએ અને એક સશક્ત ભારતના નિર્માણમાં આપણે સૌ સહભાગી થઈએ એવું આહ્વાન કરવામાં આવ્યું છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજીએ સમગ્ર દુનિયાને ભારતની સંસ્કૃતિ સ્વીકારવાની વાત કરી અને સમગ્ર દુનિયાએ ભારતીય સંસ્કૃતિને સ્વીકારી અને યોગને આજે 21મી જૂને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સૌને હું શુભકામનાઓ પાઠવું.